Hello students, very good morning and welcome to the chemistry lecture. કેમેસ્ટ્રીની આ કેમિકલ દુનિયામાં તમારું સ્વાગત છે. હું જતીન પૂરન વૈરાગી આપ સૌનું સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, આપણે લોકો ધોરણ 11મું ભણી રહ્યા છીએ. ધોરણ 11 એનું ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 કયું છે? તો કે રાસાયણિક બંધન અને આણ્વીય રચના, કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર. રાઈટ? તો એ રાસાયણિક બંધન અને આણ્વીય રચના જે ચેપ્ટર છે એમાં આજે આપણે 5મું લેક્ચર કરી રહ્યા છીએ. આજે આપણે બહુ સાદી રીતે આપણને આવડતી વસ્તુ શીખવી છે. ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા ટોપિક એવા હશે મિત્રો કે તમને એવું લાગે કે સર આ તો અમે 8, 9, 10માં ભણી ગયા છીએ, અમને આવડે છે. નો ડાઉટ આવડતું પણ હશે, કદાચ આવી ગયું હશે તો પણ અહીંયા જે આપેલી હશે એ સેમ વસ્તુ રિપીટ નહીં હોય. એ એક વધારાના લેવલ સાથે તમને આપેલી હશે. જેમ કે આજનો આપણો ટોપિક આપણે ભણવાના છીએ સહસંયોજક બંધ, એટલે કે કોવેલેન્ટ બોન્ડ ઇંગ્લિશમાં ને કહેવાય. તો સહસંયોજક બંધ વિશેની વ્યાખ્યા તો તમારે કદાચ 10મા ધોરણમાં તમે ભણ્યા છો, પણ અહીંયા જે આવશે એ થોડું એના કરતાં વધારે ડેપ્થમાં ભણવા, કોઈ પણ થિયરી હોય, કોઈ પણ સબ્જેક્ટમાં, રાઈટ? 11-12 સાયન્સમાં આપ્યું છે તો થોડું એનું એક લેવલ વધ્યું હશે. ઓકે, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ. સૌથી પહેલી વસ્તુ, સહસંયોજક બંધ, તો કે લેંગમ્યુર નામના સાયન્ટિસ્ટ છે. એમણે લેંગમ્યુરે લુઈસની ધારણામાં સુધારો સૂચવ્યો. એટલે લુઈસ નામના સાયન્ટિસ્ટ, આપણે કોસેલ લુઈસ અભિગમ ને બધું ભણ્યા, તો એ જે લુઈસ નામના સાયન્ટિસ્ટ છે એમણે જે એક અભિધારણા આપી હતી એમાં લેંગમ્યુરે સુધારો આપ્યો. જો આ સાયન્ટિસ્ટને બધું એક રિસર્ચ લેવલે વર્ક થતું હોય ત્યારે એક સિદ્ધાંત આપ્યો છે સાયન્સમાં, કોઈ પણ વિષયમાં, તો એ સિદ્ધાંત છે એ કાયમી માટે સંપૂર્ણ સાચો જ છે એવું જરૂરી નથી. આજે આપ્યો છે ત્યારે એ સિદ્ધાંત સાચો છે, થોડા વર્ષો પછી જ્યારે કંઈક નવી શોધ થાય ત્યારે એ સિદ્ધાંત મર્યાદિત પણ થાય, એમાં થોડા સુધારા પણ થાય. રાઈટ? તો જે લુઈસ નામના સાયન્ટિસ્ટે આપ્યું હતું અભિધારણા, એમાં લેંગમ્યુરે સુધારો આપ્યો અને એણે અષ્ટકની સ્થાયી સમઘનીય રચનાને ફગાવી દીધી. અષ્ટકની સ્થાયી સમઘનીય રચના એટલે શું? તો કે મિત્રો આપણે આગળ ભણ્યા હતા કે જ્યારે બાહ્ય કક્ષા પૂર્ણ થાય તો એમાં અષ્ટક પૂર્ણ થતું હોય તો એ અષ્ટકના 8 પરમાણુઓ ના ઇલેક્ટ્રોન, અષ્ટકના 8 ઇલેક્ટ્રોન એ ક્યાં ગોઠવાતા હોય? તો કે સમઘનના 8 ખૂણે ગોઠવાતા હોય. આવું આપણે ભણ્યા છે. સમઘન મેં તમને સમજાવ્યું હતું. તમે જે ક્લાસમાં, તમે જે રૂમમાં બેઠા છો એને ઘન તરીકે, સમઘન તરીકે ધારી લ્યો અને એના 8 ખૂણાની આપણે ગોઠવણીઓ સમજી હતી. રાઈટ? તો એ જે અષ્ટકમાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાય તો એ સમઘનના ખૂણે ગોઠવાયેલા હોય. પછી સોડિયમમાં આપણે એમ કીધું હતું કે બાહ્ય કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન તો એ સમઘનના એક ખૂણે જ હોય. એવી ચર્ચા કઈ રીતે? એ વસ્તુ લેંગમ્યુરે ખોટી સાબિત કરી દીધી, એને ફગાવી દીધી કે આવું કઈ ના હોય. લેંગમ્યુરે અષ્ટકની સ્થાયી સમઘનીય રચનાને ફગાવી દીધી કે એવું કઈ સમઘનીય રચનાને એવું ના હોય. તો શું હોય? તો કે એ સમજાવવા માટે એણે તેને બદલે સહસંયોજક બંધ સમજાવ્યો. એટલે એણે જે સમઘનીય રચનાની જે એક ખ્યાલ આવ્યો તો જે અત્યારે આપણે આગળ ભણ્યા એને હવે લેંગમ્યુરે એમાં સુધારો કર્યો, સમઘનીય રચનાને ટોટલ એને ના પાડી અને એની બદલે એક નવી વસ્તુ સમજાવી, એને કહેવાય સહસંયોજક બંધ. રાઈટ? લુઈસ લેંગમ્યુર સિદ્ધાંત છે એટલે પેલા લુઈસે અમુક વસ્તુ આપી હતી અને લેંગમ્યુરે એમાં સુધારો સૂચવો છે. તો એ લુઈસ અને લેંગમ્યુર ભેગા થઈને સિદ્ધાંત આપ્યો છે એટલે એને લુઈસ લેંગમ્યુર સિદ્ધાંત કીધું. એ આપણે સમજવો છે. Cl2 અણુ, જો આવા શબ્દો બહુ અગત્યના છે મિત્રો. Cl2 અણુ, હવે Cl2 અણુ શબ્દ વાપરે ને એટલે Cl2 હોય. ક્લોરીન શબ્દ વાપરે તો ક્લોરીન જો કાંઈ ચોખવટ ન કરે તો ક્લોરીન અસ્તિત્વ Cl2 સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવે. પણ જો ક્લોરીન પરમાણુ એવો શબ્દ વપરાય તો એક જ ક્લોરીનની વાત થાય છે એવું સમજવાનું થાય. ક્લોરીન પરમાણુ સમજાય, ક્લોરીન પરમાણુ શબ્દ વપરાય ત્યારે એક જ ક્લોરીન હોય. ખાલી ક્લોરીન વાયુ કીએ તો Cl2 હોય, ક્લોરીન અણુ કીએ તોય Cl2 હોય, Cl2 લખે તો Cl2 જ હોય. રાઈટ? એટલે અણુ પરમાણુ શબ્દો બહુ અગત્યના છે, નાની નાની ઇમ્પોર્ટન્સ ધરાવે છે.
ઓકે, આપણે સમજવું છે ક્લોરીનની રચના લુઈસ લેંગમ્યુરથી. તો સૌથી પહેલા તો કોઈ પણની રચના સમજવી હોય એટલે શું કરવું પડે, તો કે એના માટે પહેલા એની ઇલેક્ટ્રોન રચના ખબર પડવી જોઈએ, રાઈટ? તો ક્લોરીન પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? તો કે 17. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 17. ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે ઇલેક્ટ્રોન રચના છે નિયોન 3s2 3p5. એમની ઇલેક્ટ્રોન રચના છે નિયોન 3s2 3p5. અચ્છા, કયા ઉમદા વાયુ તત્વની નજીક છે? તો કે આર્ગોનની નજીક છે, કારણ કે નિયોનથી તો 2 ને 5 7 ઇલેક્ટ્રોન દૂર છે. આર્ગોનથી તો કે આની પછીનું તરત આર્ગોન, પરમાણુ ક્રમાંક 18 એટલે આર્ગોન. તો આર્ગોનની નજીક છે તો એ આર્ગોન જેવો બનવાનો પ્રયત્ન કરે, અથવા તો આપણે જે સાદી ભાષામાં સમજ્યા છીએ કે ભાઈ અહીંયા બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 7. અચ્છા, 7 ઇલેક્ટ્રોન છે તો એક મેળવાય કે 7 ગુમાવાય? તો કે તમને કોઈક ઊંઘમાંથી પૂછે તોય ખબર હોય કે સાહેબ એક જ મેળવાય, 7 ગુમાવાય નહીં. પણ આપણને કોઈ ઊંઘમાં પૂછવાનું નથી, દિવસે આવડે એવું આવડવું જોઈએ, રાઈટ? તો ક્લોરીન Z બરાબર 17, નિયોન 3s2 3p6 શું કરશે? તો કે એક ઇલેક્ટ્રોન મેળવી અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે. એક ઇલેક્ટ્રોન મેળવી અષ્ટક પૂર્ણ કરશે. ઓકે, ઈ ખાલી આપણે અત્યારે બ્રેકેટ માટે લખ્યું છે કે ખાલી આપણે કીધું કે શું કરશે. ઓકે, ચલો હવે એવો Cl2 અણુ આપણે બનાવવો છે. હવે Cl2 અણુ બનાવવો છે તો Cl2 અણુ માટે શું થશે? તો કે 2 ક્લોરીનને જોડવા પડે. તો કે હા, 2 ક્લોરીનને જોડવા પડશે. તો ઈ 2 ક્લોરીન માટે એક ક્લોરીન પહેલા આવ્યો છે. એક ક્લોરીનમાં બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? તો કે 5 ને 2 7. કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 7. તો હું એક ક્લોરીન પરમાણુને 7 ઇલેક્ટ્રોન દોરું છું. 1 2 3 4 5 6 અને 7. ઓકે, બીજો ક્લોરીન પરમાણુ, તો બીજો ક્લોરીન પરમાણુ છે એમાંય 7 જ હશે. તો આ બીજો ક્લોરીન પરમાણુ દોર્યો છે, એમના 7 ઇલેક્ટ્રોન્સ, આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 અને આ 7. શું કર્યું એમણે? તો કે એમણે કાંઈ કર્યું નથી સર, 2 ક્લોરીન પરમાણુ મેં લખ્યા છે. ઓકે, હવે એમાં તમારે 2 ક્લોરીન પરમાણુને અલગ અલગ જોવા હોય તો કે હવે તમે મિત્રો આ 2 ક્લોરીન પરમાણુ છે એમાંથી આ ક્લોરીન પરમાણુ જુઓ તો કે એના ઇલેક્ટ્રોન ગણો, 1 2 3 4 5 6 7 8. સર આ તો 8 થઈ ગયા, અષ્ટક પૂર્ણ થઈ ગયું. અચ્છા, આ ક્લોરીનની વાત કરો તો કે એક ક્લોરીન, મારું આ રાઉન્ડ છે એ બહુ સરસ થાય છે એટલે ચિંતા ના કરતા, રાઈટ? બીજો ક્લોરીન પરમાણુ જુઓ તો એમાં તો કે 1 2 3 4 5 6 7 8 2 ક્લોરીનના અષ્ટક પૂર્ણ થઈ ગયા છે. અચ્છા, એ 2 ક્લોરીનના અષ્ટક પૂર્ણ કેમ થયા? તો કે આ ક્લોરીનને પોતાનો એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપ્યો, આ ક્લોરીનને પણ પોતાનો એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપ્યો. આને તમારે બીજી રીતે, એટલે આ ક્લોરીનના કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? તો કે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ ક્લોરીનના કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? તો કે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આને તમારે અલગ રીતે લખવું હોય તો, બીજી રીતે લખવું હોય તો કે એમને બીજી રીતે આમ પણ લખી શકાય. કેમ લખી શકાય? તો કે આમ, ક્લોરીન ક્લોરીન. કેમ લખી શકાય? તો કે ક્લોરીન અને ક્લોરીન. તો મિત્રો આ 2 ક્લોરીન વચ્ચેનો આ જે એક બંધ બન્યો છે, એ એક બંધ બનવા માટે કેટલા ઇલેક્ટ્રોન જરૂરી? તો કે એક ઇલેક્ટ્રોન યુગ્મ જરૂરી. યુગ્મ એટલે જોડ, કપલ, રાઈટ? તો એક બંધ બનવા માટે કેટલા ઇલેક્ટ્રોન જરૂરી? તો કે 2 ઇલેક્ટ્રોન જરૂરી. ખાલી ઇલેક્ટ્રોનની વાત હોય તો 2 જરૂરી, ઇલેક્ટ્રોન યુગ્મ કહે તો 1 જરૂરી. આ એક જોડી થઈ, જોડી 1 અને નંગ 2. ઓકે, તો એક બંધ બનવા માટે 2 ઇલેક્ટ્રોન અથવા 1 ઇલેક્ટ્રોન યુગ્મ જરૂરી છે, રાઈટ? અને એ જે ભાગીદારીથી જે બંધ બન્યો છે, એ ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ એટલે કે કોવેલેન્ટ બોન્ડ કહેવાય. આ તો કોવેલેન્ટ બોન્ડ મેં ખાલી એક ક્લોરીન અણુની રચનાથી સમજાવ્યું. આવા કોઈ પણ અણુ, કોઈ પણ સંયોજનને તમે સહસંયોજક બંધની મદદથી સમજાવી શકો. એક બીજું
કે એવું જરૂરી નથી કે તમે સમજાવો એમાં બે સરખા જ પરમાણુ હોય. આ તો ખાલી એક ઉદાહરણ હતું એટલે બંને સરખા લીધા છે. આગળના ટોપિકમાં આવશે એટલે એ સમજશું કે માની લો કે અહીંયા કંઈક અલગ હોય. દાખલા તરીકે પાણીમાં સમજાવવું હોય તો 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન 3 વસ્તુ લેવી પડે, એમાંય સમજાવી શકાય. સહસંયોજક બંધ કોવેલેન્ટ બોન્ડ એટલે બે પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનાવે એને સહસંયોજક બંધ કહેવાય. જો એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપશે, એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપશે તો કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ બનશે ભાગીદારીના? તો કે 1. ભાગીદારીથી બનતું ઇલેક્ટ્રોન યુગ્મ કેટલું બને? તો કે 1. અને 1 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થશે તો એક સહસંયોજક બંધ બનશે. અમુક એવા હોય કે 2 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપશે તો I2 આપે, I2 આપે, 2 ની ભાગીદારી થાય તો કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીમાં ભાગ લે? તો કે 2. અને જો 2 ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીમાં ભાગ લે તો 2 સહસંયોજક બંધ બને એટલે કે દ્વિબંધ બને. 3 ની ભાગીદારી થાય તો 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થાય તો 3 સહસંયોજક બંધ બને એટલે કે ત્રિબંધ બને. એ આના પછીની થિયરીમાં, વેરી નેક્સ્ટ થિયરી છે એમાં આપણે ઉદાહરણમાં કરશું. રાઈટ? ઓકે, નેક્સ્ટ ટોપિક છે આપણો લુઈસ બિંદુના એની લખવા માટેની શરતો. લુઈસ બિંદુ રચના લખવા માટેની શરતો. એટલે શરત તો આમ ના કહેવાય ભાઈ, એમાં કઈ શરત થોડી લાગુ પડે, પણ ટૂંકમાં એના માટેના નિયમો અમુક આમાં આપ્યા છે અને હજી અમુક છે એ પાછા આના પછીના ટોપિકમાં છે. રાઈટ? તો જેટલા છે એટલા 1 by 1 જોતા જઈએ. સૌથી પહેલું છે કે દરેક બંધ જે બંધ બને છે એ દરેક બંધ પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીનું પરિણામ છે. દરેક બંધ ઇલેક્ટ્રોન વચ્ચેની ભાગીદારીનું પરિણામ છે. એ તો આપણે હમણાં ક્લોરીન અણુ સમજ્યા એમાં આપણે જોયું 2 ક્લોરીન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ત્યારે એક બંધ રચાણો. રાઈટ? તો દરેક બંધ છે એ ઇલેક્ટ્રોન વચ્ચેની ભાગીદારીનું પરિણામ છે તો જ એ બંધ રચાય. કેટલા ઇલેક્ટ્રોને બંધ રચાય? 2. કેટલા યુગ્મ એ બંધ રચાય? 1 યુગ્મ 2 ઇલેક્ટ્રોન એટલે 1 બંધ. રાઈટ? તો દરેક બંધ છે એ પરમાણુ વચ્ચેની ઇલેક્ટ્રોનની ભાગીદારીનું પરિણામ છે. સેકન્ડ, દરેક સંયોજાતો પરમાણુ ભાગીદારી માટે ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન આપે. આપણે એમ કહીએ કે આ પરમાણુ સંયોજાય છે, જો સંયોજાતો હોય તો એ મિનિમમ 1 ઇલેક્ટ્રોન આપતો હોવો જોઈએ. સહસંયોજક બંધની વાત ચાલે છે. રાઈટ? તો સહસંયોજક બંધમાં સંયોજાતો પરમાણુ ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન તો ભાગીદારીમાં આપશે. પછી 2 ઇલેક્ટ્રોન આપી શકે, 3 ઇલેક્ટ્રોન આપી શકે. ઓકે, તો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન જ્યારે આપશે. ઓકે, નેક્સ્ટ છે ઇલેક્ટ્રોનની ભાગીદારીના પરિણામે સંયોજતા પરમાણુઓની બાહ્ય કક્ષા ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. ઇલેક્ટ્રોનની ભાગીદારીના પરિણામે, હવે ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે એવું કીધું, મિનિમમ 1 કરશે, 2 કરશે, 3 કરશે. એ ભાગીદારીના પરિણામે જે પરમાણુઓ સંયોજાણો એમાં જેણે ભાગીદારી કરી એ ભાગીદારી કરે એની બાહ્ય કક્ષા કેવી થાય? તો કે ઉમદા વાયુ જેવી જ રચના પ્રાપ્ત કરે. આપણે જોયું Cl2 અણુમાં બંને ક્લોરીન છે એની બાહ્ય કક્ષા પૂર્ણ થતી હતી. બેયમાં 8-8 ઇલેક્ટ્રોન આપણે દોરીને બતાવ્યા, સમજાવ્યા. રાઈટ? તો કોઈ પણ આવી ભાગીદારી કરશે એ જે ભાગીદારીમાં ભાગ લેતો પરમાણુ હશે એની બાહ્ય કક્ષા છે એ હંમેશા ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરશે. નજીકનો ઉમદા વાયુ હોય એવી રચના પ્રાપ્ત કરે. આટલું ક્લિયર છે? ફાઇન. ઓકે, આપણે 2 ઉદાહરણ જોઈએ. એમાં સૌથી પહેલું ઉદાહરણ જોઈએ પાણીનું. પાણીમાં આપણે સહસંયોજક બંધ સમજાવવા છે. પાણી એટલે કે H2O. એટલે પહેલા તો એનું આપણને અણુસૂત્ર આવડતું હોવું જોઈએ. H2O છે અને પાણીનું અણુસૂત્ર કહેવાય. ઓકે, તો એ આવડે તો પછી આગળ ચાલે. તો પાણીમાં આપણે સમજાવવું છે, 1 by 1 જોતા જઈ. રાઈટ? સૌથી પહેલા તો મિત્રો પાણીમાં કઈ કઈ વસ્તુ છે? તો કે હાઇડ્રોજન છે, ઓક્સિજન છે. ઓકે, 1 હાઇડ્રોજન ને 2 હાઇડ્રોજન છે, પણ તત્વો કેટલા? તો કે 1 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન, ટોટલ 2 તત્વો થયા. ઓકે ઓકે, હાઇડ્રોજન માટે જોવા જાય તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે મિત્રો Z બરાબર 1, એટલે કે એમની ઇલેક્ટ્રોન રચના થશે 1s1. અને ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 8. એની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? તો કે 1s2 2s2 2p4, 2 અને 2 4 ને 4 8. ઓકે, તો એકની છે 1s1, એકની છે 1s2 2s2 2p4. અચ્છા, તો એકની આ છે, એકની આ છે. આમાં બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? કે સાહેબ બાહ્ય કયો અંદરની કયો? એક જ કક્ષા, એક જ ઇલેક્ટ્રોન. આમાં બાહ્ય કક્ષા કઈ થાય? તો કે 1s વાળી ના થાય, તો 2s વાળી, તો 2p વાળી.
સર 2s2p બેય થાય. કેમ? તો કે જો બાહ્ય કક્ષા આ કક્ષાનો ક્રમ દર્શાવે, બેયનો 2 જ છે, તો 2s અને 2p બેય બાહ્ય કક્ષા થશે. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? તો કે 2 આમાં અને 4 આમાં, 2 ને 4 6. એટલે કે ઓક્સિજનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? 6. ઓક્સિજનની બાહ્ય કક્ષામાં 6 અને હાઇડ્રોજનની બાહ્ય કક્ષામાં 1. આટલું ક્લિયર? ઓકે, ચલો હવે હું પેલા 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન દોરવા છે, તો કોને વચ્ચે રખાય? હાઇડ્રોજન ને ઓક્સિજન ને? તો કે 2 હાઇડ્રોજનની વચ્ચે 1 ઓક્સિજન રાખીએ. તો હું પેલા ઓક્સિજન લખું છું. ઓક્સિજનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 6. ધ્યાન આપજો, મારે 6 ઇલેક્ટ્રોન લખવા છે. 1 2 3 4 5 અને 6. આટલું સમજાણું મિત્રો? ઓક્સિજનની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6. ઘણા પ્રશ્ન થાય સર આ બે કેમ આમ ભેગા રાખ્યા હોત? તો કે મિત્રો આપણે 2 હાઇડ્રોજન જોડવા છે ને, એટલે બે બાજુ એક એક રાખ્યા છે. ચલો હવે હું હાઇડ્રોજન જોડું. અચ્છા, હાઇડ્રોજન જોડું. હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 1. ઓકે, હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે. આ બાજુ બીજો એક હાઇડ્રોજન જોડું. એ હાઇડ્રોજન પાસે, તો કે એની પાસે 1 ઇલેક્ટ્રોન છે. એણે ટૂંકમાં આ હાઇડ્રોજન એક ભાગીદારીમાં આપ્યો, આ હાઇડ્રોજન એક ભાગીદારીમાં આપ્યો. આ ઓક્સિજનને બંને હાઇડ્રોજનને એક એક ભાગીદારીમાં, એટલે ઓક્સિજનને 2 ની ભાગીદારી કરી. રાઈટ? ઓકે, હવે તમે અહીંયા હાઇડ્રોજન જોવો મિત્રો, તો આ હાઇડ્રોજનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે 2 ઇલેક્ટ્રોન. આ હાઇડ્રોજનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે એમાંય 2 ઇલેક્ટ્રોન. અચ્છા, આ ઓક્સિજનમાં કેટલા થયા? તો કે 2 4 6 8. ઓક્સિજનમાં કેટલા થયા? 2 4 6 8. એમાં થયા 8 ઇલેક્ટ્રોન. તો કે સર આમાં ક્યાં અષ્ટક પૂર્ણ થયું? તો કે જુઓ, ફરી એકવાર કહું, ઇલેક્ટ્રોનની ભાગીદારીના પરિણામે સંયોજકતા પરમાણુઓની બાહ્ય કક્ષા ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. હાઇડ્રોજનની નજીકનો ઉમદા વાયુ કોણ? તો કે હિલિયમ. હિલિયમની ઇલેક્ટ્રોન રચના તો કે 1s2, મતલબ 2 ઇલેક્ટ્રોન થવા જોઈએ ને પેલી બાહ્ય કક્ષામાં. કક્ષાઓમાં સમાતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 8 8 18 18 32. યાદ કરો જૂની ઇલેક્ટ્રોન રચના 2 8 8 18 18 32. તો આમાં હાઇડ્રોજનની નજીક કયું થાય? પહેલા જ આવર્તનું તત્વ છે 2. ઓકે, અથવા હિલિયમ ગણો તોય 2, તો થઈ ગયા 2. થઈ ગયા 2. અને ઓક્સિજન તો કે પરમાણુ ક્રમાંક 6, એની નજીકનો ઉમદા કયો? તો કે એની નજીકનો ઉમદા સર નિયોન. અને નિયોનમાં તો કે 1s2 2p6, 1s2 2s2 2p6. તો બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ, તો બાહ્ય કક્ષામાં 8 થઈ ગયા. એનો મતલબ કે નજીકનો જે ઉમદા વાયુ હોય એના જેવી બનવાનો પ્રયત્ન કરે અને એવી જ રચના પ્રાપ્ત કરે. કઈ? તો કે હા, હાઇડ્રોજને પણ કરી અને ઓક્સિજને પણ કરી. રાઈટ? એવી જ રીતે આપણે સમજાવવું છે બીજું ઉદાહરણ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. અચ્છા, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે મિત્રો, તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે એનું પહેલા તો અણુસૂત્ર શું થશે? તો કે એનું અણુસૂત્ર થશે CCl4. કાર્બન એટલે C, ક્લોરાઇડ એટલે Cl, ટેટ્રા એટલે 4. CCl4, કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે CCl4. આટલું ક્લિયર? વેરી ગુડ. ચલો હવે એ કાર્બન ટેટ્રાક્લોરાઇડનું બંધારણ આપણે આવી રીતે સમજાવવું છે. અચ્છા, તો પહેલા તો સેન્ટરમાં શું લખશું? ક્લોરીન લખશું કે કાર્બન લખશું? ઓબ્વિયસ છે, 4 ક્લોરીન વચ્ચે કેમ લખવા? એટલે કાર્બન વચ્ચે રાખીએ, 4 ક્લોરીન આજુબાજુમાં રાખીએ. ઓકે, તો સૌથી પહેલા કાર્બન, પેલા બેયની એક કુંડળી ચકાસી લઈ જરાક. ઓકે, તો કુંડળીમાં શું કહે છે? તો કે ભાઈ કાર્બન એટલે પરમાણુ ક્રમાંક કેટલો? તો કે કાર્બન એટલે પરમાણુ ક્રમાંક 6. પરમાણુ ક્રમાંક 6 એટલે ઇલેક્ટ્રોન રચના તો કે 1s2 2s2 2p2. 1s2 2s2 2p2, 2 2 4 ને 2 6. અચ્છા, એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા મિત્રો? તો કે 2s2 2p2 2, એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન થયા. ઓકે, વેરી ગુડ. પછી બીજું કોણ? તો કે કાર્બન પછી બીજું છે ક્લોરીન. અચ્છા, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક તો કે 17. ઇલેક્ટ્રોન રચના તો કે નિયોન 3s2 3p5, 10 ને 2 12 ને 5 17. ઓકે, એમની ઇલેક્ટ્રોન રચના છે નિયોન 3s2 3p5. જો આપણે આગળ એટલે જ ઇલેક્ટ્રોન રચના શીખાતા કે આમાં બધે કામ આવે. ઓકે, આ બધું એના ઉપરથી જ ચાલે છે. ઓકે, 3s2 3p5. તો બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે સર 7 ઇલેક્ટ્રોન થયા. ઓકે, વેરી ગુડ. ચલો, તો હવે કાર્બન અને ક્લોરીનને જોડવાનું ચાલુ કરીએ. એમાં હું પહેલા કાર્બન લખું છું.
ઓકે, ઈ કાર્બન લખ્યો છે એને મારે બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન લખવા પડશે તો કે 4. ખાસ ધ્યાન આપજો, હું 4 ઇલેક્ટ્રોન લખું છું. 1 2 3 અને 4. બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન લખ્યા મિત્રો તો કે 4. કાર્બનનું કામ પતી ગયું. ઓકે, હવે ક્લોરીન લખું છું તો કે ક્લોરીન હું લખીશ એની બાહ્ય કક્ષામાં તો કે એની બાહ્ય કક્ષામાં લખવાના છે સર 7 ઇલેક્ટ્રોન. 2 ને 5 7. ધ્યાન આપજો. 1 2 3 4 5 6 7. રેડી? આ ક્લોરીનની બાહ્ય કક્ષામાં 7. અહીંયા બીજો 4 ક્લોરીન જોડવાના છે. એક ક્લોરીન હું અહીંયા જોડું. એની બાહ્ય કક્ષામાં પણ 7 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 6 અને 7. ત્રીજો ક્લોરીન એની બાહ્ય કક્ષામાં પણ 7 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 6 અને 7. ચોથો ક્લોરીન એની બાહ્ય કક્ષામાં પણ 7 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 6 7. રેડી? તો આવી રીતે આપણે એક કાર્બન ને 4 ક્લોરીન ગોઠવા છે. હવે દરેકનું આપણે જોઈએ કે એમાં અષ્ટક પૂર્ણ થાય છે કે નથી થતા. સૌથી પહેલા મિડલ વાળો કાર્બન જોઈએ. સૌથી પહેલા મિડલ વાળો કાર્બન લો મિત્રો. તો આ મિડલ વાળો કાર્બન કેટલા ઇલેક્ટ્રોન થયા? કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન થયા? 1 2 3 4 5 6 7 8. સર 8 એટલે તો અષ્ટક રચના પૂરી થઈ જાય. ઓકે, કેટલા મેળવા? આની બાહ્ય કક્ષામાં કેટલા તો કે 2 ને 2 4. મેળવા કેટલા તો કે આ બ્લેક વાળા મેળવા 4 મેળવા. 4 ના 4 કેટલા થઈ ગયા? 8. 8 એટલે કે કાર્બન છે એ કોના જેવો થઈ ગયો તો કે 6 હતા ને 4 મેળવા 10 નિયોન જેવો થઈ ગયો. શું કીધું? ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત. અચ્છા, ક્લોરીન ચેક કરવો હોય તો આ એક ક્લોરીન, આ બીજો ક્લોરીન. જો એને ભાગીદારી કરી હોય જ ઇલેક્ટ્રોન લેજો, કોકના નો લઈ આવતા આડોશી પાડોશીના. આ ત્રીજો ક્લોરીન અને આ ચોથો ક્લોરીન. અચ્છા, એમાં તમે 4 ક્લોરીન ચેક કરો. 1 2 3 4 5 6 7 8 8 8 અને 8. મતલબ કે આમાં કાર્બન પાસે પણ 8 ઇલેક્ટ્રોન થઈ જાય છે મિત્રો, અને ક્લોરીન પાસે 4 ક્લોરીન પાસે પણ 8 ઇલેક્ટ્રોન થઈ જાય છે. મતલબ બધાયના અષ્ટક પૂર્ણ થઈ જાય છે. બધાય નજીકના ઉમદા વાયુ તત્વો જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. રાઈટ? સો આ એક પાણીના ઉદાહરણથી સમજાવ્યું, એક કાર્બન ટેટ્રાક્લોરાઇડના ઉદાહરણથી સમજાવ્યું. આવા તો ઘણા બધા ઉદાહરણથી સમજી શકાય. તમે તમારી રીતે પણ આવા કોઈ સંયોજનો ખબર હોય તો એને પણ બનાવી શકશો. હજી આપણી નેક્સ્ટ થિયરી આવવાની છે, એમાં પણ આપણે ઢગલા બંધાવા સંયોજનો કરશું, એટલે બહુ ઇઝીલી આવડશે. એના પછી છેલ્લો મુદ્દો છે, આમ જ્યારે બે પરમાણુઓ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી યુગ્મ રચે છે. અચ્છા, આને હજી સાદી ભાષામાં લખવું હોય તો કેમ લખાય? આમ તો લખ્યું, આ તો મેં લુઈસ બિંદુ નિરૂપણ તો કર્યું છે, તો કે આને આમ પણ લખાય ને, આને આમ પણ લખાય. કેમ લખાશે તો કે CCl4 એટલે એક કાર્બન એમની સાથે 4 ક્લોરીન. કારણ કે અહીંયા બધે અહીંયા જો બે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે એક બંધ, અહીંયા બે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે બીજો બંધ, અહીંયા બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે ત્રીજો બંધ, અહીંયા બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે ચોથો બંધ. એવી જ રીતે આમાં લખવું હોય તો હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન. ઓકે, ઓક્સિજન પાસે વધારાના બે ઇલેક્ટ્રોન છે, એને તમારે લખવા હોય તોય લખી શકો. 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને શું કહેવાય? ઇલેક્ટ્રોન યુગ્મ. એવી રીતે ક્લોરીન પાસે તો તમારે 3 લખવા પડશે. અત્યારે ખાલી હું બંધ સમજાવું છું એટલે વધારાના ઇલેક્ટ્રોન્સ લખતો નથી. રાઈટ? ખાલી આપણે બંધ બન્યા છે એને ફોકસ કરવું છે એટલે. તો જ્યારે બે પરમાણુઓ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ત્યારે તો કે તેને એક સહસંયોજક બંધથી જોડાયેલા છે. આ બે તો કે એક સહસંયોજક બંધથી જોડાયા છે. આ બે તો કે એક સહસંયોજક બંધ. આમાં ટોટલ કેટલા તો કે 4 સહસંયોજક બંધ બને છે. પણ કાર્બન ક્લોરીન વચ્ચે તો કે એક સહસંયોજક બંધ, આ કાર્બન ક્લોરીન વચ્ચે તો કે એક સહસંયોજક બંધ, આ કાર્બન ક્લોરીન વચ્ચે તો કે એક સહસંયોજક બંધ, આ કાર્બન ક્લોરીન વચ્ચે તો કે એક સહસંયોજક બંધ. અને એ સિંગલ બોન્ડ, સાદી ભાષામાં કેવું હોય તો સિંગલ બોન્ડ. રાઈટ? આના પછી આપણે જોઈએ ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ. રાઈટ?